જય શ્રી રામ આપ સર્વને. અવાજ હજી બરાબર નથી આવ્યો. જય જય શ્રી રામ. અહીં આપણા આમંત્રણને માન દઈ ઉપસ્થિત થયેલ તમામ મંચસ્થ મહાનુભાવ તથા પ્યારા પ્યારા વાલી માતાઓ અને પિતાઓ તથા એથીએ એમનું ગૌરવ ભારતની આવતીકાલ સમા પ્યારા પ્યારા બાળકો, આજે આપણે જે એક મહોત્સવને મહામહોત્સવ બનાવવા માટે જઈ રહ્યા છીએ એમાં આપ સર્વનું યોગદાન ખૂબ અતિ આવશ્યક છે. અહીં પ્રચાર કરતાંય સંસ્કારને વધુ મહત્વ આપવાની અમે કોશિશ કરી અને વાસ્તવમાં આ પૃથ્વીના સાચા દેવ માતા અને પિતાનું પૂજન માત્ર દેખાવ નહીં પરંતુ વાસ્તવમાં માતા અને પિતાની આંખોમાંથી અશ્રુ રૂપે વહેતી આ ધારા સૂચવે છે કે હજી આ હળાહળ કળયુગમાં પણ ભારતીય હૃદયોમાં એવા ને એવા સતયુગી સંસ્કારો, એવા ને એવા સતયુગી હૃદયના ભાવો સુષુપ્ત છે જેને જો કોશિશ કરવામાં આવે તો હજી અહીં માતા સીતા અને ભુવનેશ્વરીના દર્શન થાય છે, હજી એ રામ અને કૃષ્ણના દર્શન થઈ શકે તેમ છે. તો આ પ્રયાસમાં આ સમગ્ર કાર્યક્રમને પોતાના પસીનાથી જેમણે સફળ બનાવ્યો છે, તમારી ચારે બાજુ અમારા જે શિક્ષક વૃંદ ખડે પગે ઊભા છે, લગભગ એક પણ શિક્ષકને તમે બેઠા નહીં જોયો, તો એ સમગ્ર સ્ટાફને આપણે જોરદાર તાલીથી ઉર્જા આપીએ કે એમના કદમોમાં એમના દિમાગમાં હજી એટલી ઉર્જા મળે કે ભારતીય સંસ્કૃતિનું કાર્ય અને શ્રેષ્ઠ શિક્ષા આપવાનું કાર્ય સતત એના કરકમળોથી, એમના દિમાગથી, એમના હૃદયથી આપણા બાળકો સુધી પહોંચતું રહે. આજે એક નાનકડો માર્ગદર્શન સેમિનાર છે કે જે આપણે સમાજમાં જોઈ રહી છે કેટલીક ઉણપો એમના જ કારણે સમસ્યાઓ જન્મી રહી છે. તો એમને નિવારવા માટે આપણું શું દાયિત્વ હોય? તો આજે જે બાળક તમારા ખોળામાં રમે છે એ આવતીકાલનું ભારત હશે અને જો એમને સારી રીતે કેળવવામાં નહીં આવે તો આવતીકાલની એ સમસ્યા પણ બનશે. ભારતને ભારત બનવામાં રોકી કોણ રહ્યું છે? તો એ આપણી સંસ્કાર વિહીન વિચારસરણી, બોલિવૂડ અને સિરિયલોની નકલ કે જે આપણને આપણા બાળકોથી તો દૂર લઈ જાય છે પરંતુ બાળકને આપણાથી પણ દૂર લઈ જાય છે. અને પાછળથી જ્યારે સમજણની ઉંમર આવે ત્યાં સુધીમાં એને કેળવણી એ રીતે થઈ ગઈ હોય છે કે જ્યારે એમની પાસે તમે અપેક્ષા તો શું પરંતુ સજા રૂપે પણ ઘણીવાર આપણે જોતા હોય. બેને સરસ મજાની વાત કરી કે આજનો કળયુગનો શ્રવણ છે એ માતા પિતાને દૂર તો કરે છે પરંતુ લાઠીઓ દ્વારા મારે પણ છે. તો એક આ ભારતની ધરા પર આટલો મોટો અત્યાચાર થતો હોય અને આપણે સૌ સુષુપ્ત રહેતા હોય તો એ આપણી સૌની ગરિમા ઉપર વાર છે. તો એમાં આપણું માતા પિતા તરીકે દાયિત્વ શું હોઈ શકે? તો કેટલાક મહત્વના વિડીયો તમારી સમક્ષ આપણે સૌ નિહાળીશું કે જેના દ્વારા આપણે આપણી ભૂમિકા કદાચ સમજી શકીએ અને કદાચ એકાદી આવી જિંદગીઓને બચાવી પણ શકીએ. હવે સંસ્કારોની ઉણપ છે એ માત્ર માતા પિતાને જ નડે એવું નથી, તમારા બાળકને પણ નડે અને એ રાષ્ટ્રને પણ નડી શકે. તો એમના માટે આપણે સૌ પ્રથમ બાળકને શસ્ત્ર અને શાસ્ત્ર બંનેનું જ્ઞાન આપવું જરૂરી છે. બાળક છે એ સાહસી પણ હોવો જોઈએ કે પોતાની રક્ષા સુરક્ષા કરી પણ શકે અને એ શસ્ત્રોનું જ્ઞાન પણ હોવું જોઈએ કે મારે ક્યાં ઉઠાવવાના છે, કોની સામે મારે એ શસ્ત્રો ઉઠાવવાના છે. જો આ ન સમજી શક્યા તો રાષ્ટ્રવાદથી વિહીન એ બાળક સમાજ માટે અને રાષ્ટ્ર માટે વિટમણા બની જશે. તો રાષ્ટ્ર સૌથી મોટી આપણી માં છે. જેમના માતા પિતા નહોતા એ બાળકો આ ભારત માતાની પૂજા કરતા હતા. તો રાષ્ટ્ર સૌથી ઉપર છે એ વ્યક્તિએ સમજવું જોઈએ ને એ આપણું કામ છે બાળકને આપણે સમજાવી શકીએ. અને તમે સવારથી લઈને જોયું કે શાખા દ્વારા બાળકોની કેળવણી થઈ રહી છે. તો એમના માટે આપણે એક ઉદાહરણ લઈએ. કેશવ હેડગેવાર કે એક બાળક કેવો હોય? તો કેશવ હેડગેવાર જેવો કે જે પોતાના માતા પિતા માટે પણ માર્ગદર્શક બની જાય. એટલું જ નહીં,
એ માતા પિતાને એક કોન્વેન્ટ સ્કૂલમાં ભણતો હોય ને ત્યાં આગળ વંદે માતરમ ને ભારત માતા કી જયના નારા શરૂ કરાવે. એટલું જ નહીં, અને માતા પિતાને મનાવે, બેટા તું આ શું કરવા કરે છો, તું ભણી લે, તારું કામ ભણવાનું છે. તો એ કહે છે, માત્ર મારું કામ ભણવાનું નથી, પરંતુ મારા ભારતને, મારી સંસ્કૃતિને બચાવવાનું પણ છે. અને એમના માટે માતા પિતાને પણ કે તમારે જે કામ કરવાનું હતું એ તમે નથી કરી રહ્યા, એટલા માટે મારે આ સંઘર્ષ ભોગવી રહ્યો છે. તો તમારી ભૂમિકા તમે નિભાવો, મને મારી ભૂમિકા નિભાવવા જોઈએ. અને આગળ આપણે જોઈએ છીએ બાળક છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘ સંચાલક બને. અને આજે જે ભારતમાં સંસ્કૃતિ અને સુરક્ષાનું કાર્ય થઈ રહ્યું છે એ કેશવ હેડગારને આપણે જોરદાર તાલીથી તો વધાવવા જ ઘટે. એમના સુધી આજે તો એ નથી, પરંતુ એમના રાષ્ટ્રવાદનો ગુંજ છે એમના સુધી પહોંચી જાય, એ માટે પણ આપણે એમને સત્કાર આપવા ખૂબ જરૂરી બની જાય છે. આપણા બાળકોને માત્ર સમજદારી કે સંસ્કાર નહીં, પરંતુ સાહસી પણ બનાવવા જરૂરી છે. અને એ સાથે સાથે શરૂઆત છે સાહસની સંસ્કારોથી થાય. क्रिस्टियानो रोनाल्डो अभी भी अपनी मां के साथ रहते हैं। क्रिस्टियानो रोनाल्डो से एक बार एक पत्रकार ने पूछा था कि आपकी मां अब भी आपके साथ क्यों रहती हैं? तुम उसके लिए घर क्यों नहीं बनाते? फुटबॉलर का जवाब बेहद धार्मिक था। मेरी मां ने मुझे बड़ा किया और उन्होंने अपना जीवन मेरे लिए समर्पित कर दिया। वह सिर्फ मुझे खाना देने के लिए भूखी सो जाती थी। हमारे पास बिल्कुल, वह हमेशा मेरे साथ रहेंगी। उसके पास वह सब कुछ है जो मैं दे सकता हूँ। वह मेरी शरण स्थली और मेरा सबसे बड़ा उपहार है। તો આપણે બાળકો આજે એક સંકલ્પ તો લઈએ કે જ્યાં પણ રહીએ, કદાચ ઝૂંપડીમાં પણ રહેવાનો વારો આવે તો માં આપણી સાથે હોઈ જોશે ને. અને એ આપણું કર્તવ્ય હશે. અને હમણાં સોશિયલ મીડિયા પર વિડીયો આવ્યો, 70 વર્ષે એમને બાળકને 95 વર્ષની માં અનાથાશ્રમમાં બેનું મિલન થાય, બાળપણથી છૂટા પડેલા, કોઈક ઓળખ કરાવનાર હશે ક્યારે. તો આ સમાજની વાસ્તવિકતા ખુલે કે કઈ રીતનો આ સમાજ હશે કે જે બીજા સંસ્કૃતિને પ્રેરણા આપે, બીજી સંસ્કૃતિને જન્મદાત્રી માતા કહેવાય. ત્યાં આગળ અનાથાશ્રમોની સંખ્યા વધી રહી છે અને ઘરમાં કુકંકાસની સંખ્યા વધી રહી છે. તો એમની પાછળનું કારણ છે માતા પિતા અને શિક્ષક એ જો ભૂમિકા નિભાવવામાં કચાશ કરશે તો સમાજને અને આપણે પણ એનું પરિણામ ભોગવવું પડશે. जिसने बड़ा किया है जीवन वो कैसा जीवन इस पे अगर नवारा भारत हमारी माँ है माता का रूप प्यारा करना उसी की रक्षा कर्तव्य है हमारा ભારત હમારી માં હે. તો બાળકોને આ સંસ્કારો ભર્યા ગીતો માતા સંભળાવી શકે, જેથી એમને રાષ્ટ્ર પણ યાદ રહે અને રાષ્ટ્રવાદ પણ યાદ રહે અને પોતાની સંસ્કૃતિ પણ યાદ રહે. આપણે હમણાં સંસ્કૃતિ પર્વની ઉજવણી કરી, એમાં દાદા અને દાદીને એક ઉલ્લેખ હતો. તો દાદા અને દાદી શું છે, આજકાલના યુવાનો છે એ કદાચ ન સમજતા હોય તો પોતાના જ બાળકોને, આવનારી પેઢીને અન્યાય કરી અને એમને જુદા પાડતા હશે. તો એમને વિચારવું જોઈએ કે આ વિશ્વની સૌથી મોટી લાઇબ્રેરી તો એ દાદા અને દાદી છે, કે જે બાળક ચાલતો હોય ને ત્યારથી એમને કેટલી શિખામણોની આવશ્યકતા રહેતી હોય છે. તમે તમારા બાળકોને કેટલી શિખામણ આપતા હશો અને કેટલી છૂટી જતી હશે. તો એ દાદા અને દાદીનું કામ આ છે. તો દાદા અને દાદી એમને બાળકને જન્મથી લઈ અને ચાલવા સુધીનું જ્ઞાન આપે છે. જૂના ઇતિહાસની વાતો પણ એ કરતા હોય છે, ભલે એ અભણ હોય, પરંતુ વિશ્વની સૌથી મોટી ડાયરી છે. અને એ અભાગી વ્યક્તિ કહેવાય જેમને દાદા અને દાદીનું જ્ઞાન નથી મળ્યું, ભલે એમને બીજેથી મેળવી લીધું છે. તો આ દાદા દાદી તમારા જ્યાં સુધી હોય ત્યાં સુધી બાળકને દરરોજે એમની સાથે બેસાડજો, ભલે દૂર રહેતા હોય છતાં પણ આપણી એ ભૂમિકા છે. બીજું કે ભગીની દિવસ અને ભાઈ બહેનનો સ્નેહ એ પણ અતૂટ છે. આપણે માત્ર રક્ષાબંધનના દિવસે રાખડી માટે નથી બેન રાખતા, પરંતુ બેનની રક્ષા, સુરક્ષા અને એમની વેદનામાં સહભાગી બનવાનું કામ પણ એક ભાઈનું છે. અને એક પિતા છે પોતાની દીકરીને જેટલો સ્નેહ આપતા હોય છે એનાથી અદ્યતન અપડેટ થયેલો પ્રેમ છે એ ભાઈ આપતો હોય છે. કારણ કે અદ્યતન સમયમાં જે બહેનોની મુશ્કેલી છે એ ભાઈ સમજતો હોય છે. તો એ બેનની મુશ્કેલી દૂર કરવાનું કામ પણ ભાઈનું છે. અને માતા પિતા અને બેન
દાદા દાદી આનું કર્જ ચૂકી શકાય એવી કિંમતી વસ્તુ હજી આ વિશ્વમાં જન્મી નથી. એટલે આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે કદાચ પૈસાથી કોઈ વસ્તુ ગિફ્ટ આપી અને બેનનો જે પ્રેમનો બદલો છે, એમનો સ્નેહનો બદલો છે, ક્યારે ચૂકવી શકાતો નથી. એ પણ આપણે યાદ રાખવું જોઈશે. એ સમાજમાં જીવીએ છીએ જ્યાં અંગત સ્વાર્થ માટે વ્યક્તિ કોઈ પણ હદ ઉપર જઈ શકે છે. માત્ર એક કોઈ ઘટના મારા ઉપર કે તમારા ઉપર નહીં, પરંતુ સમાજની વાસ્તવિક દિશા સુધી પહોંચવાની આપણે સૌએ પ્રયાસ કરવો જોઈશે કે આ સમાજ ક્યાં સુધી કોની પાસે અપેક્ષા રાખશે. જો શિક્ષક સમાજ અથવા તો જે સૌથી પવિત્ર ધર્મ છે, કર્તવ્ય છે, આમાં જ આવા કાર્યો થતા રહેશે તો આ વાલી, આ દેશ આખરે કોની પર વિશ્વાસ મૂકશે? આ સૌથી મોટી ઘૃણા છે. પેલી બાજુ બોલિવૂડ, આપણે જોઈએ છીએ છાપાઓ, ન્યૂઝ, એમાં તો આપણે જોઈએ છીએ ટૂંકા કપડાથી માંડીને અશ્લીલ વસ્તુઓ પીરસાઈ રહી છે. માત્ર એક માતા પિતા અને એક શૈક્ષણિક સંસ્થા રહી છે કે જેમનું કામ છે એ સંસ્કૃતિને બચાવવાનું છે. તો આપણે સૌએ આ વસ્તુમાં વિચારી અને આપણા સ્વના નિર્ણયો લેવા જોઈશે. થોડા સમયમાં બનેલી ઘટનામાં મારા સમગ્ર સ્ટાફે છે જે મને ઉત્સાહ આપ્યો છે એ આ જીવન હું ઋણી રહીશ. મારી માતા અને પિતા મારા 37 વર્ષના સેમી જીવનના સાક્ષી છે. એમની સાથે મારી બેન પણ અહીં છે, મારા બંને ભાઈ પણ ઉપસ્થિત છે. અને એનાથી પણ વિશેષ કહી શકાય, તમારી બાજુમાં ઉભેલી મારી બહેનો છે, સાક્ષીમાં છે. અને એને તો ત્યાં સુધી રજૂઆત કરી કે આપણે પણ એવું કરીએ. પરંતુ આ સમાજને એક સંદેશ દેવા માંગુ છું કે મારો જવાબ એ બહેનોને એ જ હતો કે આપણે દાયિત્વ સાથે બેઠા છીએ તો આપણું કામ છે એ એમના જેવું થવાનું નથી. આપણું કામ છે આપણે સંસ્કૃતિને આગળ લઈ જવાનું છે અને એ તરફ આગળ વધવાનું છે. અને એમના માટે તો સેંકડો લોકો છે. આપણે સ્વામી દયાનંદ સરસ્વતીના પણ વારસદાર છીએ કે જેમણે ઝેર પીને પાઈ દેનારને પણ એમણે પૈસા આપીને ભગાડી દીધો કે મારા સેવકો તને નહીં છોડે, તું બચી જા. તો આ આપણી સંસ્કૃતિ છે, એમને આગળ આપણે ધપાવવાની છે. સ્ત્રીઓના ફાયદા લેવા કરતા સ્ત્રીને મળેલા ફરજો નિભાવીશું તો આપણે ભુવનેશ્વરી અને માતા સીતા, માતા ગાર્ગી, અનસુયા બની જઈશું જે ભારતને દેદીપ્યમાન યુવાનો આપી શકે. એ ભારતના સમગ્ર ભારતને ઋણી બનાવી દઈશ. અને હવે એક સંકલ્પ સાથે હું તમારી વચ્ચે રજૂ થઈ રહ્યો છું કે હવે આ સંસ્કાર અને આ ચરિત્રનું કામ માત્ર એક શાળામાં નહીં પરંતુ જન જન સુધી, સમગ્ર તળાજાની શાળા સુધી અને ઘર ઘર સુધી પહોંચાડવામાં આવશે. અને એમાં સૌથી મોટો સાથ તમારો હશે. દરેક શાળામાં ચરિત્ર સભા, ગુરુ સભા થવી જોઈએ કે જેથી આવનારી પેઢીને આવા અનુભવ ન થાય. કોઈ માતાની આંખોમાંથી આંસુ ન વહે, કોઈ પિતાનું દિલ ન દુભાય, કોઈ ભાઈ અને બહેનના હૃદયો કે 73 વર્ષના સાક્ષી હોય એમને રડવાનો વારો ન આવે. અને એથી પણ એમના બાળકો છે એમના પર શક કરતા ન થાય. એ દાયિત્વ આપણું છે. આપણા માટે તો એ પણ સનાતની નારી છે, એમને પણ આપણે સન્માન આપવાનું છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે આપણા કામ છે એમાં કોઈ રૂકાવટ ન આવે. અને એમના માટે તમે બધાએ મને પર્સનલી મેસેજ, કોલ દ્વારા જે ઉત્સાહ આપ્યો છે એમના જ કારણે હું અહીં ઊભા રહેવા સક્ષમ છું. અને એ માટે હું તમારો આ જીવન ઋણી રહીશ. શિક્ષા ત્યારે ફેલ જાય કે જ્યારે એક શિક્ષકે કોઈ પણ વ્યક્તિને આવા કાર્ય કોઈ પણ કરતું છે, એમને કલમનું જ્ઞાન આપ્યું છે, એમના માતા પિતા એમને સંસ્કારો આપ્યા છે, અને જ્યારે કોઈ વ્યક્તિ છે પોતે સુસાઇડ નોટ લખી દે અથવા તો પોતાના માતા પિતાને છોડી દે, એ કદમો કે જેમણે હાલતા શીખવાડ્યું એ કદમોથી માતા પિતાના પરિવારને છોડવામાં આવે તો માતા પિતાના કેટલા હૃદયો દુભાતા હશે. અને એ કલમ કે જેમના ગુરુ એમને શિક્ષણ રૂપે આપી છે અને કોઈની વિરુદ્ધ અરજી રૂપે થાય ત્યારે એ પણ એક શિક્ષાનો અત્યાચાર છે, શિક્ષણનો દુષ્પ્રચાર છે. એમના ગુરુ એવી કલ્પના ક્યારે નહીં કરી હોય, એમના માતા પિતા એવી કલ્પના નહીં કરી હોય. જે દીકરી ઘર છોડીને જાય, કોઈ દીકરી છે આવા કાર્યો કરે, તો એમના માટે આપણે શું કરીએ કે તો આપણું કામ છે ત્યારે આપણા બાળકોને શિક્ષા આપવાનું, આપણા બાળકોને એટલા મજબૂત બનાવવાનું કામ છે કે જેથી આવનારી પેઢીઓ છે આપણા પર ગર્વ કરી શકે. એક વિવેકાનંદની આખરી નાનકડી ઘટના તમારી સમક્ષ મૂકી અને અધૂરા સ્વપ્નની વાત મૂકી અને મારી વાતને છે વિરામ આપું. વિવેકાનંદ કે જે 39 વર્ષ સુધી સમગ્ર ભારત વર્ષમાં જન જન સુધી, કણ કણ સુધી, દરેક ગલીઓ સુધી ફરે અને
વિદેશમાં પણ જાય તો ત્યાં આગળ પણ આપણે જાણીએ છીએ કે એમને હોટેલમાં છે ઊંઘ નથી આવતી, એમને 5 સ્ટાર હોટલમાં ખાવાનું નથી ભાવતું, ત્યારે એમને માં ભારતીની યાદ આવે છે કે મારા દેશના સેંકડો લોકો છે ઘર વગરના છે, ફૂટપાથ પર સૂતા છે, ભૂખ્યા સૂતા છે, હું આ 5 સ્ટાર હોટલમાં એક સંન્યાસી તરીકે જીવન જીવી શકું. ત્યારે એ ત્યાંથી સંકલ્પ લે છે અને આ જીવન ભારત માટે લગાવે છે. અને એ આ જીવન પોતે પોતાની એક પણ ખુશી મનાવ્યા વગર દેશ માટે દોડતા રહે. 39 વર્ષે એમને 40 જેટલા રોગ હતા. એમના સ્વયંસેવકો એમ કહે છે કે આપણે સારવાર કરાવી લઈએ, ત્યારે કહે છે ખર્ચો કેટલો છે, તો ત્યારે 40 રૂપિયા હતા અને આજના એ 40 લાખ કરતા પણ વિશેષ થાય. 150 વર્ષ આસપાસની વાત છે, 125 વર્ષ પહેલાની. ત્યારે કીધું કે આ પૈસા છે એ મારા ગરીબ લોકોને ભોજન રૂપે આપી દો. આ શરીરનું જ્યાં સુધી લખ્યું ત્યાં સુધી ઈશ્વર કાંઈ નહીં કરે. અને 40 વર્ષ 40 રોગ, 39 વર્ષે આખું શરીર છે રૂગણા છે, એ મરણ શૈયા પર બિરાજમાન છે, ત્યારે માં ભારતીને યાદ કરે. હે માં, એમની આંખો છે સક્ષમ નથી આંખો ખુલવા માટે, આંખો વિચારી રહી છે, ત્યારે માં ભારતીને યાદ કરે છે. હે માં, હે દેશ, अब तू मुझे गले लगा ले. हे माँ, हे देश, अब तू मुझे गले लगा ले. चाह के भी मैं तुझसे जुदा हो नहीं सकता. जो था सब बिछा दिया, जो था सब बिछा दिया. तू माने न माने हे माँ, मैं और इससे ज्यादा तेरा हो नहीं सकता, और इससे ज्यादा तेरा हो नहीं सकता. ત્યારે માં ભારતી છે દોડતી આવે અને રૂગ્ણ શરીરથી મરણશૈયા પર બિરાજમાન વિવેકાનંદના મસ્તકને પોતાના ખોળામાં, પોતાની ગોદમાં લેતા કે વીરા, બેટા, મારા વીર પુત્ર, તું આજે તારી આંખોમાં આંસુ. અને આ જોઈ માં ભારતીના નયનમાંથી જે અશ્રુ છે એ વિવેકાનંદના લલાટ પર પડે અને વિવેકાનંદની આંખો ખુલી જાય. માં, તું રડતી ના સારી લાગે, તારા દીકરા તો આવવા જવાના, મારા પછી બીજા પુત્રો તને મળશે. ત્યારે માં એમ કહે છે કે બેટા, મારે તું જોઈએ, તારા જેવા વીર પુત્રોની આવશ્યકતા છે આ ભારતને, મારા પાપ દૂર કરવા માટે, મારા અત્યાચાર. ત્યારે તો ભારત છે ગુલામ હતું, તો મને આઝાદ કોણ કરશે? ત્યારે વિવેકાનંદ કીધું, હે માં, તું મારી આવનારી પેઢીને, મારા યુવાનોને, મારા ભારતને એક સંદેશ આપજે. ના હમે માન કી પડી થી, ના सम्मान की परवाह थी हमें, ना मान की पड़ी थी, ना अपमान की परवाह थी हमें, बस हिंदुस्तान सदा चलता रहे, जीता रहे, इतना सा अरमा था हमें. માં, હું ફરીવાર આવીશ, ત્યાં સુધી આ ભારતીયોને એટલો સંદેશ આપજે કે હું ફરીવાર આવું ત્યાં સુધી માત્ર વિશેષ કંઈ કરે કે ન કરે, ભારતને ભારત બનાવીને રાખે, ભારતને ભારત બનાવીને રાખે. વિશ્વગુરુ ભારત હું ફરીવાર અવશ્ય બનાવવા આવીશ. આ માં ભારતીનો લાલ છે, એમની આંખો બંધ થાય અને ભારતના આ જમીન પરથી, આ વૈભવ પરમ માતૃભૂમિમાંથી એક તારો, એક સિતારો, 39 વર્ષનો એક યુગ સમાપ્ત થાય. અને આજે વિવેકાનંદને આપણે યાદ કરીએ, એમના સંસ્કારો, એમના સંયમને યાદ કરીએ અને આપણા બાળકોને આપીએ. જય હિન્દ, જય ભારત.